હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણીશું વિષય ગણિત. તો બાળકો, આપણે આ ગણિત વિષયની અંદર આજે આપણે શું શીખવાનું છે? તો આજે આપણે શીખીશું પહેલાની સંખ્યા. આપણે ગયા લેક્ચરની અંદર અંક શબ્દમાં શીખી ગયા, બરાબર? 1 થી 100 સુધીના અંક શબ્દ આપણે અત્યાર સુધીમાં શીખી ગયા. હવે આપણે પહેલાની સંખ્યાઓ શીખવાની છે કે આ સંખ્યા પહેલાં કઈ સંખ્યા આવશે એ આપણે આજે શીખીશું. તો બાળકો, તમારે પણ મારી સાથે સાથે અહીં બુકમાં લખતા જવાનું છે, બરાબર છે? તો ચાલો બુક અને પેન્સિલ લઈ આવશો, સાથે ઇરેઝર પણ લઈ લેશો અને મારી સાથે સાથે તમારે લખવાનું છે અને સાથે જવાબો પણ તમારે લખવાના છે, બરાબર? તો ચાલો ફટાફટ બુક પેન્સિલ લઈ લેશો. તો બાળકો, આપણે હવે પહેલાની સંખ્યા શીખીશું. અહીં સંખ્યાઓ આપેલી છે, 1 થી 15 સંખ્યાઓ આપેલી છે અને તમે જોઈ શકો છો કે અહીં આ જે સંખ્યા આપેલી છે પણ એની આગળના જે ખાના છે તે ખાલી છે. તો એની પહેલા કઈ સંખ્યા આવશે એ આપણે એ ખાનાની અંદર, એ બોક્સની અંદર આપણે લખતા જવાના છે, બરાબર? તો આપણે તમે જોઈ શકો છો ઉપર પણ તમને સંખ્યાઓ આપેલી છે, એટલા સંખ્યામાંથી જ અહીં પૂછેલું છે. તો આપણે પહેલા જોઈ લઈએ કઈ કઈ સંખ્યાઓ છે. તો 1 થી 15 સુધીની છે, તો આપણે 1 થી 15 બોલી લઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો બાળ મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં 1 થી 15 સુધીની સંખ્યાઓ લખેલી છે. હવે અહીં નીચે જુઓ 5 આપેલા છે, 5ની આગળનું ખાનું ખાલી છે. તો હવે 5ની પહેલા કઈ સંખ્યા આવશે? તો તમે જોઈ શકો છો, આપણે ઉપર લાઈનમાં જોઈએ, અહીં 5 આપેલા છે, 5ની પહેલા કઈ સંખ્યા છે? 4, બરાબર? તો આપણે આ ખાનામાં કેટલા લખવાના છે? 4. તો ચાલો તમે પણ લખી લેશો. તમે પહેલા 1 થી 15 ઉપર લખી લો અને પછી નીચે જે મેં 5 10 8 11 13 અને 15 લખેલા છે તે તમારે આગળ લાઈન ખાલી રાખીને લખવાનું છે, બરાબર? તમે 5ની પહેલાની સંખ્યા લખી 4, બરાબર? હવે અહીં નીચે કેટલા છે? 10 આપેલા છે અને 10ની આગળનું ખાનું ખાલી છે, એટલે 10ની પહેલા કઈ સંખ્યા આવશે તે આપણે લખવાની છે. તો બાળકો, 10ની પહેલા કઈ સંખ્યા આવશે? તો આપણે પહેલા ઉપર જોઈ લઈએ. તો અહીં જો આ 10 છે, 10ની પહેલા કઈ સંખ્યા લખેલી છે? તમે જોઈ શકો છો, આ કઈ સંખ્યા છે? 9. તો આપણે આ ખાનામાં 9 લખીશું. ચલો તમે પણ લખી લેશો સાથે સાથે. ત્યારબાદ અહીં છે 8, બરાબર?
8 છે, 8ની પહેલા કઈ સંખ્યા આવશે? કોણ કહેશે? 8ની પહેલા કઈ સંખ્યા આવશે? તો પેલા આપણે ઉપર લાઈનમાં જોઈ લઈએ. 8ની પહેલા કઈ સંખ્યા લખેલી છે અહીં? તો 8ની પહેલા લખેલા છે 7. તો આપણે અહીં કયા લખવાના છે? 7 લખીશું. ચાલો લખી લો, તમે પણ લખી લો. ચાલો લખી લો બાળકો. ત્યારબાદ આપણે જોઈએ અહીં 11 આપેલા છે. હવે 11ની પહેલા કઈ સંખ્યા આપેલી છે? તો આપણે પહેલા એની પહેલાની સંખ્યા લખવાની છે. 11ની પહેલા કેટલા આવશે? તો આપણે ઉપર લાઈનમાં જોઈએ, અહીં 11 આપેલા છે. 11ની પહેલા કઈ સંખ્યા આપેલી છે? 10. તો બાળકો 11ની પહેલા આવે છે 10. તો લખી લ્યો. 11ની પહેલા આવે છે 10. તો લખી લો ફટાફટ. ત્યારબાદ નીચે છે 13. તો બાળકો હવે આપણે 13ની પહેલાની સંખ્યા લખવાની છે. તો 13ની પહેલાની સંખ્યા કઈ થશે? તો જુઓ, આપણે ઉપર લાઈનમાં જોઈએ, 13ની પહેલા આવે છે 12. તો આપણે અહીં લખવાના આવશે 12. એકડે બગડે 12. લખી લો બાળકો. એકડે બગડે 12. ત્યારબાદ છે 15. હવે આ 15 છે, 15ની પહેલા કઈ સંખ્યા આવશે? કોણ કહેશે? તો આપણે જોઈએ, અહીં લાઈનમાં 15ની પહેલા કઈ સંખ્યા આપેલી છે? તો 15ની પહેલા આપેલા છે ભાઈ એકડે ચોગડે 14. તો આપણે આ ખાનામાં કઈ સંખ્યા લખીશું? 14. બરાબર. લખી લો ઝડપથી. તો અહીં આપણે 1 થી 15 સુધીની પહેલાની સંખ્યા આપણે લખી. હવે બાળકો આપણે એનાથી આગળ જોઈએ. હવે આપણે જોઈશું એના પછી સંખ્યાઓ આપેલી છે. 16 થી 30 સુધીની સંખ્યા આપેલી છે. તો હવે આ સંખ્યાઓ આપેલી છે, તો એમાં આપણે પહેલાની સંખ્યા લખીશું. તો ચલો ફટાફટ પહેલા તમે આ રકમ લખી લેશો. હવે બાળકો આપણે જોઈએ, અહીં સંખ્યાઓ આપેલી છે 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24,
25, 26, 27, 28, 29 અને 30. હવે આપણે આ સંખ્યાઓની પહેલાની સંખ્યા લખીશું. જુઓ સંખ્યાઓ આપેલી છે અહીં 18, 21, 23, 26, 29 અને 30. આ સંખ્યાઓની આપણે પહેલાની સંખ્યા લખીશું. જે તમે જોઈ શકો છો કે અહીં જે ખાલી બોક્સ છે એમાં આપણે આની પહેલાની સંખ્યા લખીશું. તો અહીં 18 આપેલા છે, તો 18 ની પહેલા કઈ સંખ્યા આવશે? તો બાળકો આપણે ઉપર જોઈએ, 18 ક્યાં આપેલા છે? અહીં 18 છે, બરાબર. એકડે આઠડે 18. હવે 18 ની પહેલા સંખ્યા આવે છે એકડે સાતડે 17. તો આપણે આ ખાનામાં લખીશું 17. લખી લો ઝડપથી તમે પણ. એકડે સાતડે 17. 18 ની પહેલાની સંખ્યા છે 17. ત્યારબાદ સંખ્યા છે 21. હવે બાળકો આપણે આ 21 સંખ્યા છે એની પહેલાની સંખ્યા લખવાની. તો આ બગડે એકડે 21 એની પહેલા કઈ સંખ્યા આવશે? તો આપણે ઉપર ફરી લાઈનમાં જોઈએ. 21 ક્યાં આપેલા છે? તો અહીં છે બગડે એકડે 21. હવે 21 ની પહેલા કઈ સંખ્યા આપેલી છે? જુઓ, બગડે મીંડે 20. તો અહીં આપણે લખીશું બગડે મીંડે 20, જે 21 ની પહેલાની સંખ્યા છે. 21 ની પહેલા આવે છે 20, બરાબર. ત્યારબાદ આપણે જોઈશું 23. બગડે તગડે 23. હવે આ 23 ની પહેલાની સંખ્યા આપણે લખવાની છે. તો ફરી પાછા ઉપર લાઈનમાં જોઈએ. 23 ક્યાં આપેલા છે? તો અહીં 23 લખેલા છે, બરાબર. બગડે તગડે 23. હવે આ 23 છે એની પહેલાની સંખ્યા છે કઈ છે? 22. 2 બગડા 22. તો બાળ મિત્રો આપણે આ ખાનામાં લખીશું 22. 2 બગડા 22. 23 ની પહેલાની સંખ્યા છે 22, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ, હવે અહીં સંખ્યા છે 26. તો બાળકો આપણે હવે આ 26 ની પહેલાની સંખ્યા લખવાની છે. તો 26 ની પહેલા કઈ સંખ્યા આવશે? તો આ 26 છે, બરાબર. બગડે છગડે 26. 26 ની પહેલાની સંખ્યા લખવાની છે આપણે, પછીની નહીં. પહેલા કઈ સંખ્યા છે? બગડે પાંચડે 25. તો આપણે કઈ સંખ્યા અહીં લખીશું? 25, કે 26 ની પહેલા આવે છે 25. ત્યારબાદ છે બગડે નવડે 29. બગડે નવડે 29. હવે 29 ની પહેલાની સંખ્યા આપણે લખવાની છે. તો આપણે જોઈએ લાઈનમાં. 29 ક્યાં આપેલા છે? તો અહીં છે બગડે નવડે 29. તો આ 29 છે એની પહેલા કઈ સંખ્યા આપેલી છે? તો એની પહેલા આપેલી છે 28. બગડે આઠડે 28. તો આપણે લખીશું 28, કે 29 ની પહેલાની સંખ્યા છે 28, બરાબર છે. તો લખી લો ઝડપથી. ત્યારબાદ અહીં છેલ્લી છે 30. તગડે મીંડે 30. હવે આપણે 30 ની પહેલાની સંખ્યા લખીશું. તો બાળકો 30 ની પહેલાની સંખ્યા કઈ આવે છે? તો 30 ની પહેલા આવે છે 29. બગડે નવડે 29. તો 29 ક્યાં આપેલા? જુઓ અહીં 30 છે ને એની પહેલા કઈ સંખ્યા છે? 29. બગડે નવડે 29, જે આપણે અહીં લખીશું 29, બરાબર. ચાલો લખી લો ઝડપથી. તમારી ઉપર નીચે લાઈન આપેલી છે એ પણ તમારે લખવાની છે.
અને પછી નીચે મેં જે સંખ્યાઓ લખી છે એ પણ તમારે વ્યવસ્થિત લખવાની છે. બરાબર? તો લખી લેશો ઝડપથી. લખાઈ ગયું છે. તો આપણે હવે એના પછી જોઈએ આગળ. એના પછી સંખ્યા છે 31 થી 40. તો પહેલા તમે આ લાઈન લખી લેશો. 31 થી 40 સંખ્યાઓ લખી લ્યો. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 40. તો બાળકો, હવે આપણે અહીં જે સંખ્યાઓ આપેલી છે એની પહેલાની સંખ્યા આપણે લખીશું. કઈ કઈ સંખ્યાઓ છે? તો 32 ની પહેલાની સંખ્યા આપણે લખવાની છે, 36 ની પહેલાની સંખ્યા લખવાની છે અને 34 ની પહેલાની સંખ્યા, પછી 37 ની પહેલાની, 40 ની પહેલાની અને 39 ની પહેલાની સંખ્યા આપણે લખવાની છે. બરાબર? તો ચાલો આપણે જોઈએ. હવે 32 ની પહેલાની સંખ્યા આપણે લખવાની છે. તો અહીં આપણે લાઈનમાં જોઈએ 32 ક્યાં છે? તો આ તમે જોઈ શકો છો બાળકો કે આ 32 છે, તગડે બગડે 32. એની પહેલા કઈ સંખ્યા આપેલી છે જુઓ તો એની પહેલાની સંખ્યા છે તગડે એકડે 31. તો આપણે આ ખાનામાં લખીશું 31. તગડે એકડે 31. લખી લો ઝડપથી. ત્યારબાદ આપણે જોઈએ એના પછી છે 36. તગડે છગડે 36. આપણે આ 36 છે એની પહેલાની સંખ્યા લખવાની છે. તો બાળકો 36 ની પહેલાની સંખ્યા કઈ આવે છે? તો જુઓ અહીં જોઈ શકો છો કે આ તગડે છગડે 36 છે. બરાબર? તો હવે 36 ની પહેલા કઈ સંખ્યા છે? તો આ છે તગડે પાછડે 35. તો આપણે આ 35 ને બાળ મિત્રો આપણે અહીં લખીશું આ ખાનામાં. તગડે પાછડે 35. 36 ની પહેલા આવે છે 35. બરાબર? ત્યારબાદ આપણે જોઈએ 34. અહીં સંખ્યા આપેલી છે 34. તગડે ચોગડે 34. હવે આપણે આ 34 ની પહેલાની સંખ્યા લખવાની છે. તો આપણે પહેલા ઉપર લાઈનમાં જોઈ લઈએ 34 ક્યાં આપેલા છે? તો અહીં 34 આપેલા છે. એની પહેલા કઈ સંખ્યા આપેલી છે? 33. તો આપણે 34 ની પહેલાની સંખ્યા લખીશું 33. તો અહીં આપણે લખીએ 2 તગડા 33. બરાબર? લખી લો બાળકો. 2 તગડા 33. ત્યારબાદ આપણે જોઈએ અહીં આપેલી સંખ્યા છે 37. કઈ છે? 37. હવે આપણે આ 37 ની પહેલાની સંખ્યા લખવાની છે. તો તગડે સાતડે 37. તો આપણે લાઈનમાં જોઈએ 37 પહેલા ક્યાં લખેલા છે? આપણે જોવાનું. આપણને 37 મળી જાય એટલે એની પહેલાની સંખ્યા જોઈએ. તો 37 ની પહેલાની સંખ્યા છે અહીં 36. તગડે છગડે 36. તો બાળ મિત્રો આપણે અહીં આજે 37 છે ને એની આગળનું ખાનું જે ખાલી છે
એમાં લખીશું 36. તગડે છગડે 36, કારણ કે 37 ની પહેલા આવે છે 36, એટલે આપણે 36 લખ્યા. ત્યારબાદ સંખ્યા છે 40. હવે 40 ની પહેલાની સંખ્યા આપણે લખીએ. તો બાળ મિત્રો, 40 ની પહેલાની સંખ્યા કઈ આવે છે? ત્યારબાદ છે અહીં 40. હવે 40 ની પહેલા કઈ સંખ્યા આવશે? તો તમે ઉપર લાઈનમાં જોઈ શકો છો બાળકો કે 40 ક્યાં આપેલા છે? તો અહીંયા છે 40 છે, બરાબર. હવે એની પહેલાની સંખ્યા કઈ છે? એની પહેલા સંખ્યા છે 39. તગડે નવડે 39. તો આપણે હવે લખીશું અહીં, આપણે આ ખાનાની અંદર લખીશું 39. તગડે નવડે 39. 40 ની પહેલાની સંખ્યા છે 39. તો લખી લો બાળકો, 40 ની પહેલા આવે છે 39. હવે બાળકો આપણે અહીં આમાં જુઓ, અહીં સંખ્યા છે 39. તો હવે આપણે આ 39 છે ને એની પહેલાની સંખ્યા લખવાની છે. તો તગડે નવડે 39 ની પહેલા કઈ સંખ્યા આવશે? તો 39 ની પહેલા આવે છે, કઈ આવશે? જુઓ તો અહીં 39 છે, એની પહેલા કઈ આવશે? તગડે આઠડે 38. તો અહીં આપણે લખીએ તગડે આઠડે 38. ચાલો બાળકો, ઝડપથી લખી લેશું. અહીં આપણે 31 થી 40 સુધીની સંખ્યાઓની પહેલાની સંખ્યા લખી, બરાબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. એના પછી છે અહીં 41 થી 60 સુધીની સંખ્યાઓ છે. હવે આપણે આ સંખ્યાઓની પહેલાની સંખ્યા લખીશું. એ પહેલાં આપણે આ બધી સંખ્યાઓ જોઈ લઈએ, ફરીવાર બોલી જઈએ. તો ચાલો તમારે પણ મારી સાથે સાથે અહીં બોલતા જવાનું છે. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59 અને 60. તો અહીં 41 થી 60 સુધીની સંખ્યાઓ છે. હવે આપણે આ સંખ્યાઓને પહેલાની સંખ્યા લખીશું. કઈ કઈ સંખ્યાઓ આપેલી છે? તો 43, 46, 45, 54, 56 અને 60. આ સંખ્યાઓની આપણે પહેલાની સંખ્યા લખવાની છે. તો આપણે જોઈએ અહીં આ 43 છે, બરાબર. 43 ની પહેલાની સંખ્યા આપણે લખવાની છે. તો 43 ની પહેલાની સંખ્યા કઈ થશે? તો 43 આપણે જોઈએ લાઈનમાં 43 ક્યાં છે? તો આ 43 છે, બરાબર. એની પહેલાની સંખ્યા કઈ છે? તો એની પહેલાની સંખ્યા છે આ 42, બરાબર. તો આપણે આ ખાનામાં કેટલા લખીશું?
ચોગડે બગડે 42, કારણ કે આ 43ની પહેલાની સંખ્યા છે 42. તો આપણે અહીં લખ્યા 42. ચલો તમે પણ ઝડપથી લખી લેશો. 42 ચોગડે બગડે 42. ત્યારબાદ છે અહીં એના પછી સંખ્યા છે અહીં 46. ચોગડે છગડે 46. હવે આપણે આ 46ની પહેલાની સંખ્યા લખવાની છે. તો 46ની પહેલાની સંખ્યા કઈ થશે? તો પહેલાં આપણે જોઈએ કે 46 ક્યાં લખેલા છે. તો આ 46 લખેલા છે, બરાબર. આ 46 છે, એની પહેલાની સંખ્યા કઈ આવશે? તો 46ની પહેલા આવે છે 45. ચોગડે પાંચડે 45. તો આપણે આ સંખ્યા છે તે આપણે હવે આ ખાનામાં લખીશું. 46ની પહેલા આવે છે 45. ચોગડે પાંચડે 45. બરાબર. તો લખી લો ઝડપથી. ત્યારબાદ છે અહીં 45. હવે બાળકો આપણે 45ની પહેલાની સંખ્યા લખીશું. તો પહેલાં આપણે લાઈનમાં જોઈએ 45 ક્યાં છે. તો અહીં જે છે ને આપણે ગોળ કર્યું તે 45 છે. એની પહેલાં કઈ સંખ્યા છે? તો એની પહેલાં તો આ ભાઈ છે 44. 2 ચોગડા 44. તો આપણે આ ખાનામાં લખીશું 2 ચોગડા 44. બરાબર છે. લખી લો બાળકો. 2 ચોગડા 44. ત્યારબાદ આપણે જોઈએ એના પછી જુઓ અહીં 54 છે ને. 54ની પહેલાની સંખ્યા આપણે લખવાની છે. તો બાળકો 54ની પહેલા કઈ સંખ્યા આવશે? તો આપણે જોઈએ પહેલા 54 ક્યાં છે. તો આપણે 51ની લાઈનમાં જોઈએ. તો અહીં 51, 52, 53, 54. આ 54 છે. હવે 54ની પહેલા કઈ સંખ્યા છે? તો 54ની પહેલા છે આ 53. પાંચડે તગડે 53. તો બાળકો આપણે આ સંખ્યા છે ને એ આપણે આ ખાનામાં લખીશું 53. પાંચડે તગડે 53. બરાબર. લખી લો ફટાફટ. ત્યારબાદ આપણે આગળ જોઈએ. એના પછી છે 56. પાંચડે છગડે 56. તો બાળકો હવે આપણે આ 56 છે ને એની આપણે પહેલાની સંખ્યા લખવાની. તો પહેલાં આપણે લાઈનમાં જોઈએ 51ની લાઈનમાં 56 ક્યાં આપેલા છે? તો અહીં 56 આપેલા છે. હવે આ 56ની પહેલા કઈ સંખ્યા છે? તો એની પહેલા તો ભાઈ છે આ 2 પાંચડા 55. તો અહીં આપણે લખીશું 55. 2 પાંચડા 55. કે 56ની પહેલા આવે છે 55. બરાબર. લખી લો ફટાફટ. ત્યારબાદ છે અહીં 60. હવે બાળકો આપણે આ 60ની પહેલાની સંખ્યા લખવાની છે. તો 60ની પહેલા કઈ સંખ્યા આવશે? તો આપણે જોઈએ લાઈનમાં કે 60 ક્યાં આપેલા છે. તો અહીં 60 છે, બરાબર. હવે એની પહેલા કઈ સંખ્યા છે? તો એની પહેલા છે પાંચડે નવડે 59. તો આપણે આ ખાનામાં લખીશું પાંચડે નવડે 59. બરાબર. લખી લો ઝડપથી. તો આજ અહીં આપણે 41 થી 60 સુધીની પહેલાની સંખ્યાઓ લખી. બરાબર. આપણે આ પેજમાં તો આજે આપણે આજના લેક્ચરમાં કેટલા સુધી લખ્યા? 1 થી તે 60 સુધીની પહેલાની સંખ્યાઓ આપણે લખી. તો બાળકો આપણે હવે પછીના લેક્ચરમાં આપણે 61 થી 100 સુધીની
સંખ્યાઓ પહેલાની સંખ્યાઓ આપણે લખીશું. બરાબર? તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.